નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં? તો તમે જોઈ શકો છો આજે ગુરુવાર, ફરીથી આજે રજા. તો આજે પ્લાનિંગ બનાવ્યો છે બાર્બેક્યુનો. તો જઈ રહ્યો છું મારા મેનેજરના ત્યાં. એમના જોડે બાર્બેક્યુ ગ્રીલ ને બધું છે. તો બધું સામાન લઈ લીધો છે બાર્બેક્યુનો આપણો. પનીર, પછી મકાઈ ડોડો, સ્વીટ કોર્ન અને રીંગણ લીધું છે. લાઈક મોટા રીંગણ આવે ને ભરતાના, તો હવે બનાવીશું ત્યાં જઈને. તો મળીએ ત્યાં જઈને. તો અમારા મેનેજર અહીંયાના મૂળ કેનેડિયન છે, ડેવેન ટાસ્કો. તો એમને હું આજે પ્રોપર ઇન્ડિયન બાર્બેક્યુનો ટેસ્ટ આપીશ. લાઈક પનીર ટિક્કા બનાવીશું બાર્બેક્યુ સ્ટાઇલ. પછી મેં વિચાર્યું કે એમને રીંગણનો ઓળો, જે આપણો ગુજરાતી કાઠિયાવાડી ડિશ છે, રીંગણનો ઓળો, એ ટેસ્ટ કરાવીએ. અહીંયાના લોકો રીંગણને એગ પ્લાન્ટ કહે છે. તો બસ એ કરશું. હવે કેવું છે કે ટામેટા થાય એટલે વચ્ચે પહેલાં આપણે જઈએ એક શોપિંગ મોલમાં, ત્યારે ટામેટા લઈ લઈશું. બાકી બીજો બધો સામાન તો લઈ લીધો છે. તો ચલો મળીએ શોપિંગ મોલની અંદર. તમે જોયું અહીંયાના લોકો આવી રીતના બહુ બધા લોકો હોય છે, જેમ કે નવા નવા આર્ટિસ્ટ હોય, યંગ આર્ટિસ્ટ હોય, યા તો બહુ એકનોલેજ ના થયેલા એવા આર્ટિસ્ટ હોય આવી રીતના, જેમ અને ક્યાં તો અમુક લોકો એવા જે હોમલેસ હોય પણ એમના જોડે આર્ટ છે. તો કહેવાય ને, આર્ટ છે એ વ્યક્તિ કદી ભૂખ્યું ના મરે. સેમ વસ્તુ છે, એ બી કમાઈ જ રહી છે. તો તમે જોયું કેટલું સરસ વોઇસ હતો એનો. તો બસ હવે ટામેટાને બધું લઈ લીધું છે, હવે જઈએ. તો બસ આ જ હતો આજનો વિડીયો. તો સોરી, હું તમને બધું બતાવી ના શક્યો, કેમ કે થોડુંક પ્રાઇવેસી રીઝન હોય. તો બસ આજનો દિવસ સારો ગયો. બાર્બેક્યુ કર્યું, ખાધું, પછી મને ડ્રોપ કરી ગયો ઘરે. અને બસ આ જ હતો મારો દિવસ. તો મળીએ બીજા વિડીયોમાં.